શહેરોમાં જે રીતે તહેવારો પહેલા આરોગ્ય વિભાગ હવે એક્શનમાં આવ્યું છે। મીઠાઈના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમના દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। ટીમ દ્વારા જુદી જુદી મીઠાઈના સેમ્પલ્સ લેવામાં આવ્યા। સેમ્પલને તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે। તો તહેવારોની સીઝન જે રીતે આવશે તે રીતે હવે લોકો મીઠાઈ પણ આરોગશે, પરંતુ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય, મીઠાઈના વિક્રેતાઓને ત્યાં તે રીતે જ હવે આરોગ્ય વિભાગ પહેલેથી જ સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે। ટીમ બનાવવામાં આવી રહી છે, મીઠાઈના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા। હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક હોય એને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈઓ બનાવતી તેમજ તેનું વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે। 9 ઝોનમાં કુલ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને એ ટીમો દ્વારા આ સંસ્થાઓની ચકાસણી કરી તેમાંથી વિવિધ પ્રકારના મીઠાઈઓના નમૂનાઓ લઈ તદનુસાર લેબોરેટરી મોકલી આપવામાં આવશે। જો રિપોર્ટમાં કંઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે।